મેરનો રોટલો મોટો અમારે આવું કરો દે જ અમારે આંગળે આવે. મોબાઈલ વાહનનું ઘેર ઘેર મોટરસાયકલ ફોર વ્હીલ કઈ તાણ ને પૈસાની માણસ તાણ ને સુખ ને મોટા મન હોય તો વાંધો ન આવે, ટૂંકા મન હોય તો પછી આપણે અવગાણું બધા બાંધ્યા રાખીએ ને ગાંઠું વાયરા રાખીએ તો એ ન હાલે. મોબાઈલમાં પાસે થઈને વ્યાં જાય તો એને ખબર નથી પડતી, ઘરમાંથી લૂંટાઈ જાય તો એ ખબર નથી પડતી. મોબાઈલ જપશે ને ના જપશે, બાકી બીજે તો કાંઈ જેવા આવ્યા જાય. હું રામ બોલો ભાઈ રામ. ચોખા ઘીના માલપુડા બનાવીએ જમવા. કદી જો હમ પર હમદિલી જાગે તો ભલે નાદાન કહેજે, પણ બિચારા કહીશ ના લાખો ભલે ધિકાર દેજે. આમ જોઈએ તો આપણે સોરઠની ભૂમિમાં છીએ. આ ભૂમિનો આવકારો પણ એટલો ઊંચો છે. આ ભૂમિની સંસ્કૃતિ આજે પણ અડીખમ છે, કારણ કે ગિરનાર બિરાજે છે અને આજે પણ અહીંના લોકોના હૃદયમાં એ ભક્તિભાવ અને સંસ્કૃતિ ભાવ આજે પણ એટલો જ અવિચળ છે. ત્યારે અનેક બા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આ વડીલો એ છે કે જેમને ઉંમરના ઉંમરે ઊભા છે અને એક ભૂતકાળ રૂપી જે સમય છે તે જોયો છે, જીવનના તડકા છાયા જોયા છે. તો આવો એમની સાથે જીવનની વાત કરીએ, પહેલાના સમયની વાત કરીએ, સંસ્કૃતિની વાત કરીએ. વાત ગુજરાતી પર શું નામ જાય? સતદેવીદાસ, અમર દેવીદાસ, જય પરબના પીરની જય. મારું નામ સાકરબેન છે, ગોરસેરા છે. અહીંયા બહુ આનંદ આવે છે, બહુ ભક્તિભાવ અહીંયા છે, સત્સંગ બહુ થાય છે. શું કહેશો આ અત્યારે તો આ સમય છે, તમે પહેલાનો સમય પણ જોયો હશે, તો પહેલાના સમયમાં લોકોમાં કેવી ભાવના હતી, અત્યારે એવી ભાવના દેખાય છે? બહુ બધી આનંદ, બહુ જ આવે છે આનંદ, અતિ આનંદ આવે છે અહીંયા આવવામાં. બા તમે અત્યારનો સમય પણ જોવો છો, પહેલાનો સમય જોયો છે, કેટલો ફેર છે સમયમાં? અત્યારે તો બહુ આનંદ આવે છે, બહુ જ આનંદ આવે છે. બાપાની દયા બહુ છે. હા, અમરમાની દયા બહુ છે, સતદેવીદાસની દયા છે. તો અહીંયા અત્યારે તમે શાંતિથી બેઠા છો, આવી શાંતિ અત્યારે બહાર જોવા મળે છે કે ક્યાંય ન મળે? આવી શાંતિ ક્યાંય ન મળે. આ પવિત્ર ભૂમિ છે ભાઈ. સાચી વાત છે, બહુ પવિત્ર ભૂમિ છે. કઈ વસ્તુ તમને ખેંચીને લાવે છે? સતદેવીદાસ બાપા બોલાવે, અમરમાં બોલાવે કે અહીંયા આવો, ભાવ ભજન કરો, સત્સંગ કરો. તો કદાચ આજ પરબધામની જગ્યાનું મહાત્મ્ય છે. શું નામ છે તમારું? તમે ક્યાંથી આવો છો? અમે બસ બધા ભેરા છે, કુતિયાણા છે. હા, કેવું લાગે છે અત્યારે, ખાસ કરીને અત્યારનો સમય કેવો લાગે તમને? ભાઈ આ સમય અટાણે કલિયુગમાં બહુ ભક્તિ ઉપડીશ. સાચી વાત છે. પેલા એવું લાગતું હતું કે કોઈ કામ નવીરા નહોતા, માણસને કોઈ ભાન નહોતું. સાચી વાત છે. હાલે ને આવતા. હવે તો આ બધી વાહનની સુવિધા, બધી સુવિધા છે. મોબાઈલ વાહનનું ઘેર ઘેર મોટરસાયકલ ફોર વ્હીલ કઈ તાણ ને પૈસાની માણસ તાણ ને સુખ ને. સાચી વાત છે. સુખ નથી, શાંતિ નથી. તો આ આવીએ એટલા વર્ષ થયા અમે, તમારે તો ઈ નહીં રોંગ છે બાપા દેવીદા બાબાનો. વાહ. હા, પેલા કેવા પેલા લોકોમાં કેવી ભાવના હતી, અત્યારે એવી ભાવના છે? હા. એટલે લોકોમાં કેવી ભાવના હતી પેલા? આશ્રમમાં આવી એટલી તો એવો જ ભાવના છે. પછી ઘેર તા કાઈ જાય નહીં. ઘેર તા સિવા માણસ મન. સાચી વાત છે. મોટા મન હોય તો વાંધો ન આવે, ટૂંકા મન હોય તો પછી અત્યારે તો માણા ને ભળતું નથી. અટાણે તો ઘરમાં 5 માણસ હોય તો સુખ શાંતિ ને. સાચી વાત છે. પછી તમે આ પોશાક પહેર્યો છે, બા પોશાક ને શું કહેવાય? અમારો પોશાક મેરનો. મેર છે. તો આ શું કહેવાય આને? આ ધારવો કહેવાય. પછી આ કાપડું કહેવાય. પછી કાનમાં છે આ વેટલા. અમારો મેરનો પહેરવાશ. તો એ ખોવાઈ જવાનો ડર ન લાગે? ના, એને બાપાની દયા છે, એને આહરે આવ્યા છે, જે થવું હોય થાય. પછી આ ત્રાજવા ત્રોફાવી એનું શું કારણ છે? ઈ અમારા મોરના ડોહા છે ને, મર્યા એટલે કઈ ભેગું નથી આવતું. સાચી વાત છે. આ છે ને આ ભેગા આવે. સાચી વાત છે. લાકડા સથવારો દેતા એ તો સાપુ આવે ગયું. લાકડા એને ચાપુ આવી ગઈ. આ લાકડા આ ઈ કે ડોહા કહેતા કે આ આપડા ભેરા આવે. પછી અત્યારે તો આટલી બધી સુવિધા થઈ ગઈ, આ વાહન ની બધું, સુવિધા કેવી લાગે તમને? જરૂરી છે આ વાહન ની બધું? વાહન ની જરૂરી છે, બધાની જે ફેસિલિટી છે એ પ્રમાણે વાહન ની જોઈએ ને. એને તાત્કાળ પૂગવું હોય, એને આટલા ધંધા હોય. પેલા તમારે ક્યાંક જવું હોય તો તમે શેમાં જતા? અમે તો હાલે ને જતા. કેટલું હાલી જતા? અમે જો દ્વારકા જતા, સોમનાથ જતા, પડતી આવતા, અતાધાર જતા. એવું ખોટકા એ ટંટિયા કેવું નથી કરતા.
ભાઈ ગામમાં પહેલી વખત સાયકલ આવી ત્યારે તો નવાઈ લઈ ગઈ છે ને? હા સાયકલ ને આ ટીવીઓ ને આવી નવાઈ લાગતી. હા અત્યારે તો ગમે એવડી ગાડી હોય કઈ નવાઈ ન લાગે એટલું બધું થઈ ગયું. પેલા બધા ભેગા રહેતા ભાઈઓ, હવે તો બધા નોખા થવા માંડ્યા. તો પેલા કેવો સંપ હતો બધા? એ હોપશે મારે 7 ભાઈઓ, બે બેનું. મારા બાપ ને 8 ભાઈઓ ને 1 બેન. કોઈ દુખી નથી થયો. એ વટાણે તો કે ભાઈ સાસી ઉઠે હોય તો ખાઈ જાય. તો તમે હંપીને રહ્યા એનું શું કારણ છે? કેમ હંપીને રહેતા? એના માટે શું કરવું પડે? ત્યાગ કરવો, જાતું કરવું પડે, એવું બધું શું કરવું? કે જો સહન શક્તિ રાખવી પડે. સાચી વાત છે. બધાય તો ભેગું હાલે. આપણે અવગાણું બધા બાંધ્યા રાખીએ ને ગાંઠું વાયરા રાખીએ તો એ નો હાલે. તમે બધા પાડોશી છો? ના, અમાર દેરાણી છે, અમે દેરાણી જેઠાણી છે. હા, અમાર પાડોશી છે. આટલો બધો પાડોશી પ્રત્યે ભાવ દેખાય. અત્યારે તો સિટીમાં તો કોણ બાજુ મારે છે એ ખબર ન હોય, તો ગામ આપણે પાડોશી પ્રત્યે કેવો ભાવ હોય ગામડામાં? પાડોશી પેલું હગું પાડોશી છે. સાચી વાત છે. પેલું હગું પાડોશી હાજા માંદા થાય તો આપણે હગાવાના કોઈ ભેરા લઈને તા નહીં થાય. હવ ના ધંધા પ્રમાણે બધા બહાર ગામ હોય તો પેલું હગું પાડોશી. સાચી વાત છે. તો એને ખબર પડે તો એ બધાને સારવાર કરે. પછી હગાવાલાને ઈ તેડાવે. આપણે કામ તેડાવીએ? નોખા હોય ને જે જ્યાં હોપશે ના જપશે. સાચી વાત છે. ખૂબ સરસ વાત. બાકી એ કા હોપશે ના જપશે. બાકી બીજે તો કાઈ જેવા આવ્યા જાય. રામ બોલો ભાઈ રામ. પણ અત્યારે ખોરાક કેવા થઈ ગયા? બા ભેળપુરી, પાણીપુરી, પેલા કેવા ખોરાક હતા? શાક ને રોટલો ને સાય. શાક પણ હોય કે ન હોય. આથણા, ઘીન ગોળ, દૂધાણા બોરા હતા, દૂધ ખાતા, દહીં ખાતા. સાચો ખોરાક હતો. સાચો ખોરાક. અત્યારે તો પાઉચ ના દૂધ આવી ગયા. દાળ ની હું તો બકાલ નહીં બહુ નું. હા સાચી વાત છે. 80 વર્ષ થઈ ગયા. હા. પગ ને એવું દુખે? હા. હે પગ ને એવું દુખે? હા, પગ થોડીક માંદી થઈ ગઈ. પણ તોય 80 વર્ષ એટલે ખૂબ ઈ પહેલાના ખોરાક જ ના કારણે જ કદાચ કહી શકાય ને. ખોરાક ને કામે ઈવા હતા ખોરાક. અત્યારના ખોરાક આ ભાવે તમને? આ પીઝા ને પાણીપુરી ને એવું ભાવે? અમે તો જિંદગીમાં મેં ખાધી નથી પાણી. નહીં? પાવભાજી ઘેર બનાવે બાયું તો ખા. હા, ઘેર બધું દુકાનનું નહીં. સાચી વાત છે. અત્યારે તો મહેમાન આવે તો બહાર જમવા. પેલા મહેમાન આવતા તો શું બનતું ભોજન? અમારે તો હીરો ને ભજીયા હોય. અત્યારે તો બહાર લઈ જાય હાલો હોટલમાં. હા, બાયુને કરવું પડે તે. હા, બાયુ તો કહે કે તમે સાવ સમય મારા હાથ લેતા આવજો. એ ઓટાણે કોઈ રાંધવા ને. પેલા તો મહેમાન આવતા એટલે એમના આટું બધું. અને મહેમાન રોકાતા. મહેમાન રોકાય 8-8 દી પાછા ઈ કરવા લાગે. હા, મહેમાન આવે ને ઈ હમણે કરવા લાગે. એને કે આ બે જાય. એ વટાણે બધી બાયું બેહું ત્યાર ખાવું. અને અત્યારે તો લગન હોય તો મહેમાન થાળી પડે ત્યારે મહેમાન આવે. પેલા તો લગનમાં વેલા આવતા ને. વેલા આવતા બાપા. એ તે સાદું ખોરાક હતું. ચોખા ને ખાંડ ને ઘી ને એવા હતું. તમને કયો સમય ગમે? આ સમય ગમે કે પેલાનો ગમતો? પેલાનો બહુ ગમે. હા, શાંતિ હતી. શાંતિ હતી. માણામાં સંતોષ હતો. ડોહા ને ખાટલા એ ફરિયામાં અમારે ઢારે ઉંમર કેટલી હતી ડોહાની. સાચી વાત છે. એ કઈ ડોહા કાં જોવા જડે. ખૂબ સાચી વાત છે. અત્યારે તો ઓછા થતા જાય વડીલો. તો એ કે દેવતા શિવો ભાવ માણસનો એ પ્રમાણે માણસ વર્તે. એ પ્રમાણે સમય વર્તવો પડે. પછી હમણાં સાતમ આઠમ આવે છે તો સાતમ આઠમ કેવી રીતે ઉજવતા પેલા? હા, અમે બસ ખાઈ પીએ ને બસ આનંદ કરીએ. પેલા કઈ રીતે ઉજવતા? રાસ ને એવું કઈ એવું હતું? મહિનો થી મોય રમતી. ઓહો, મહિના થી પેલા રાસ રમતા. ઓહો, રાંગડા રમતી. હા, વાહ. હવે તો બધું ડીજે ને એવું આવી ગયું. સત્સંગ ચાલુ હોય. વાહ. પેલા તમે શેના ઉપર રાહ રમતા? અત્યારે તો આ બધું આવી ગયું ડીજે. પેલા તો એમને એમ રમતું. પેલા ત્યાં કઈ હતો? સાચી વાત છે. સંગીત કઈ નતું. એને રોગ્યું 12 વાગ્યા સુધી 12-1 વાગે જાય. રાતે એટલું કામ હતું તો એ રાસ્તા લેવા જઈએ. હરામણ મહિનો આખો રૂપાના કીર્તન સિવાય ગીત હતા રાહડા નાય. હા. અને શું શું બનતું ત્યારે સાતમ આઠમ માં? અમારે થેપલા કરે, લાડવા કરે. અત્યારે તો બહાર થી બધું લઈ આવે છે અથવા અત્યારે હવે એવું કઈ રહ્યું નથી. માણસ સાતમ આઠમ માં હોટલ માં જમાય છે. પીંડિયા હોય ઘીમાં તરતા. ઓહો, અત્યારે તો ઈ કાઈ નથી. હા, અત્યારે તો તેલ, છાસ, દૂધ એટલું બધું હતું. હા, બધું બહુ હતું. આછી ખોરાક હતું. અત્યારે તો પાઉચ ના જે દૂધ ની એ ભાવે તમને? પાઉચ ના દૂધ ની બધું
નો ખાઈએ એમને પામ હા તૈયાર લેવે ફરસાણ દુકાને બાઈ હા, તૈયાર આવે. આરસ થાય હમ. રસોઈ કરવાની અત્યારે તમારે ભેંસું ને એવું છે કઈ રાખો તમે ભેંસો હાસે અમે. હા તો શું કહેશો કે પહેલા તો આપણે જોઈએ તો એને પણ પરિવાર માનવામાં આવતો, પશુ હોય બળદ હોય એને પરિવાર માનવામાં આવતો. બળદ અમારે 10 વર્ષ થયા વાડીએ બાંધ્યો તો એમને એમ. અને બળદને માંદા પડે ત્યારે પરિવારમાં પણ આમ એક એમ થતું કે ઘરનું કોઈ સદસ્ય માંદું પડ્યું એવું લાગતું, બળદને એ બધું એટલું સાચવતા. પછી વાવણી થતી ત્યારે કેવો માહોલ હોય પહેલા? અમારે બહુ વરખ હોય, હા. માલપુડા કરીએ, ઓહો, ઈ માલપુડા કેમ બને? ઘીના કરીએ લોટીમાં. શું કહો છો બા? ચોખા ઘીના માલપુડા બનાવીએ, જમવા આવજો તે. ઓહો વાહ, કદાચ આપણે ખૂબ દૂર બેઠા છીએ એ પણ અહીં જે પરબધામની જગ્યામાં છે, આપણે પણ અહીં જે પણ છતાં જે મહેમાન ગતિ છે તે નથી મૂકી ભાઈ. શું કહેશો પણ આટલી મહેમાન ગતિ ક્યાંય જોવા નથી મળતી, તમે આ અજાણાને પણ આ જે આવકાર આપો છો એ જોવા નથી મળતો ક્યાંય. આ પણ એ તો ભાવ માણસ ના આવ્યા. હા ગુજરાતનો રોટલો મોટો છે ને, જી શું કહો છો બા? રોટલો મોટો છે ને વાહ. ગુજરાતનો. સાચી વાત આવશે મોટો. હા મેરનો વાહ. રોટલો મોટો અમારે આવું કરો દે જ અમારે આંગળે આવે. હા હા તો અત્યારે આમ જોઈએ તો બા અત્યારે આ બધું થઈ ગયું, મોબાઈલ ની આવી ગયું, એ સારું લાગે છે કે? એ ના થારું લાગતું. છોકરાઓને કામ આખ્યું જાય પાછો એને ટાઈમ નો કોઈ ખબર પડે છે? સાચી વાત છે, બહુ સાચી વાત છે. મોબાઈલમાં પાસે થઈને વ્યાં જાય તો એને ખબર નથી કાંઈ પડતી, ખબર ના ઘરમાંથી લૂંટાઈ જાય તો એ ખબર નથી પડતી. મોબાઈલ સાચી વાત છે, મોબાઈલ બધી ગયા. એ છોકરાઓને અડધી જિંદગી બગાડે મારી સાચી વાત છે. મોબાઈલ લઈને. પેલા તો આવું કાંઈ હતું પણ હા. નહીં. ભણેલા છો બા? હે ભણેલા છો? ભણેલા છો તમે? ના ના બાપુ. હા. અપંગ છે. ભણ્યા હોત તો શું બનત? તો ત્યાં હજી ભગવાન બનાવતી બનત, પણ મારા ભાગમાં નહોતું. માસ્તર કીધું શું કહો છો? શું કહો છો બા? મોટા કલેક્ટર બને. હા કલેક્ટર બનત. નંબર છે મારો. સત્સંગમાં બધે જાય. હા એ કે માસ્તર કીધું મારતા બહુ છોકરાઓને, એટલે ખાડડીઓમાં નાવા જાય ને, હા. લોઢા નાકડી આકડી મારે. એ કે નાવા કેંગા તો પછી બેની તો વય જ નહીં ભણવા. કે આપણાથી માર નો ખમાય. એટલે એવો સમય હતો પેલા. આજકાલ સમય બદલાઈ ગયો, લોકોના ભાવ પણ હવે બદલાય. હવે એકાબીજી પ્રત્યે કોઈને કઈ રોટલા બને એ બધું પણ હવે અત્યારે એવા છે નહીં. મારો બાપો શહેર ચોપડી ભણેલો હતો ને એને અમદાવાદ નોકરી ચડી હતી. ઓહો. એ ભણતી હા 10 મહિને અટાણે પરીક્ષા દઈ ને એથી આગળ હિસાબ કિતાબમાં નોકરી ચડી હતી મારા બાપા. પેલા કોઈ નોકરી લેતું? નોકરી નો લેતા, એ કેતા કે નોકરી ટોકરી અત્યારે તો નોકરી આટલું બધા કેટલા ફોર્મ ભરે, કેટલી મહેનત કરે. કરે છે. હા દીકરી નો દેતા કે દબામ દાણા વહીની કામ હોય ના. ખેતી હોય એને દેતા. ખેતી સારી કહેવાતી. અત્યારે નોકરીનું બહુ વધી ગયું. હા નોકરીનો ઈ કે સમય પ્રમાણે કામ કરે છે ઈ ને તો ખેતીના મોર કરતા ખેતીના. અટાણે સમય પ્રમાણે ભાઈ એવો સમય છે. તો આપણે પરબધામની જગ્યામાં બેઠા છીએ. આ વડીલો છે, વડીલો રૂપી વડલાનો છાંયો છે. તમે પણ એમની સાથે બેસો. કદાચ આવા વડીલો છે એ એક ઉંમરના ઉંમરે ઊભા છે, એમની પાસે જીવનના તડકા છાયા છે, તેનો અનુભવ છે. એ અનુભવ લેશો તો આજકાલ જે આપણે જે ટેન્શનમાં છીએ, જે ડિપ્રેશન જેવા શબ્દોના શિકાર બન્યા છીએ, તે તમામથી દૂર થઈ જશું. અને એમની પાસે જે મીઠાશ છે, પહેલાના સમયની જે યાદો છે વાગોળશો તો તમે પણ આનંદિત થઈ જશો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.